પછી આપણે લઈ લેશું. મિત્રો, આપણી સાથે અમદાવાદમાં સર્વિસ કરતા ડીએસપી જેડી બોરીચા જોડાણા છે. આજે ડોક્ટર બાબા સાહેબનો 67મો પરિનિર્વાણ દિવસ છે. આ દિવસે ડોક્ટર બાબા સાહેબનું નિધન થયું હતું, આપ સૌ જાણો છો. આપણા દેશના જે ઓબીસી, એસસી, એસટી અને મહિલાઓને જે માનવીય અધિકાર જેમણે આપ્યા ને, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું નિધન થયું હતું. એ બંધારણના ઘડવૈયા છે, આપ સૌ જાણો છો. અને જે પરિનિર્વાણ એટલે શું? એટલે કે ભાઈ મૃત્યુ થયું એનું. ભગવાન બુદ્ધ છે ને, એનું જે મૃત્યુ છે એને મહાપરિનિર્વાણ કહેવાય છે. અને બાબા સાહેબનું જે મૃત્યુ છે ને પરિનિર્વાણ દિવસ કહેવાય છે. તો આજના દિવસે માનની શ્રી જેડી બોરીચાને આપણે વિનંતી કરીએ કે આપણા ઓબીસી, એસસી, એસટી સમાજને સંદેશ આપે. જેડી બોરીચા. મારું નામ જીતેન્દ્ર બોરીચા. હાલ હું ડીવાયએસપી મેટ્રો અમદાવાદમાં સર્વિસ કરું છું. આજે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણના દિવસે સમાજયોગ સંદેશમાં મારે ખાસ એટલું કહેવું છે કે બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષો વેઠી અને આપણા માટે જે સુવિધાઓ કરતા ગયા છે, તો આ તકે હું ખાસ એટલું કહેવા માંગુ છું કે આજે હું કાંઈ જે છું અથવા તો આપણે જે છીએ તે બાબા સાહેબ આંબેડકરે કરેલા સંઘર્ષોનું પરિણામ એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ તકે સમાજયોગ સંદેશ માટે મારે એસસી, એસટી અને ઓબીસી ના મિત્રોને ખાસ એવો સંદેશો આપવો છે કે બાબા સાહેબ જે એમનું મિશન અધૂરું મૂકીને ગયેલા છે, એ મિશનને પૂરું કરવા માટે આપણે તન, મન અને ધનથી આપણાથી જેટલી પણ બને એટલી એ મહેનત કરીએ અને બાબા સાહેબનો જે કારવો છે એને આગળ લઈ જવાના પ્રયત્ન કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય. બહુ સરસ મજાની વાત કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ના 2 સપના જે મુખ્ય હતા ને, કે ભારતને બૌદ્ધમય બનાવવો અને જે દેશનો જે કચડાયેલો દુભાયેલો સમાજ છે ઓબીસી, એસટી, એ દેશનો શાસક સમાજ બને. તો આજે ડોક્ટર બાબા સાહેબના જે સપના છે એ પૂરા કરવાની જવાબદારી આપણા માટે એટલા માટે છે કે 14 ઓક્ટોબર 1956ના રોજ બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને ફક્ત 5 જ અઠવાડિયા એ એમનું જીવન ટક્યું. જો એ કદાચ 10 વર્ષ જીવ્યા હોત ને તો આખું ભારતને બૌદ્ધમય બનાવી દીધું હોત. તો એ આપણા સૌ માટેના આમ કહીએ કે આપણા ખરાબ નસીબ કહીએ, અથવા તો ખરાબ નસીબમાં તો ન માનીએ, પણ એ આપણે માટે એમ કહીએ કે એક દુર્ઘટના છે કે ભાઈ એ બાબા સાહેબ આપણા વચ્ચેથી વહી ગયા. તો એ આપણા જે ભાઈ આપણા જેડી બોરીચા છે એમને કીધું કે ભારતને બૌદ્ધમય, તો ભારતને બૌદ્ધમય બનાવવાનું શા માટે બાબા સાહેબનું સપનું હતું? એનાથી બૌદ્ધિસ્ટ કે બુદ્ધના માર્ગ ઉપર ચાલવાથી આપણા સમાજને શું ફાયદો થાય, એ વિશે બોરીચા સાહેબ આપનું શું કહેવાનું? સાહેબ, ભારતને એક રીઝન છે કે ભગવાન બુદ્ધે, તથાગત એ ક્યારેય એવું નથી કીધું કે હું પોતે ભગવાન છું. એમણે આપણને એક વૈજ્ઞાનિક ધર્મ આપેલો છે. બૌદ્ધ ધર્મ છે એ ખરેખર એક વિજ્ઞાન છે અને જે સત્યને આધારે ચાલે છે. એમાં કોઈ બીજું કોઈ તમને પેલું હોતું નથી. એટલા માટે જ ભગવાન બુદ્ધે એવું કીધું છે કે હું કહું છું એટલે તમારે નથી માનવાનું, પરંતુ તમે જાણો, સમજો અને એનું અનુસરણ કરો અને તમને યોગ્ય લાગે તો તમે એ ધર્મનો સ્વીકાર કરો. એટલે બૌદ્ધ ધર્મ છે એ ફક્ત ધર્મ નથી, એ એક સાયન્સ છે સર. બરોબર છે, સાચી વાત છે. એટલે જ બાબા સાહેબે આપણને એ માર્ગ દેખાડ્યો. એના આખા જીવનનો તમે જુઓ ને તો સાર શું હતો કે જ્યાં સુધી એ બૌદ્ધ ધર્મ આપણે નહીં સ્વીકારીએ ત્યાં સુધી સમાનતા નહીં આવે ને. માનવ વચ્ચે જે ભેદભાવ છે, જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, એને ખતમ કરવા માટે એક જ ઉપાય છે આપણી પાસે. અને આપણે લોકો ઓબીસી, એસસી, એસટી એ પીડિત સમાજ છે. જે લોકોને ફાયદો થાય
માનો કે એ વર્ણ વ્યવસ્થામાંથી એ કદાચ એમાં ટકી રહેતા હોય અથવા તો એને ગમતું હોય, પણ આપણા જે ઓબીસી એસસી એસટી સમાજ માટે તો એમાં આપણે પીડિત છીએ, શોષિત છીએ. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબે કીધું કે જ્યાં સુધી તમે આ જે હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ જેને આપણે કહીએ એમાં રહેશો ત્યાં સુધી તો તમને સમાનતા કેવી રીતે મળી શકે? વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા એ તો હિન્દુ ધર્મનો પાયો છે. અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબરે 1956 ના રોજ 5 લાખ લોકો અને બીજે દિવસે બીજા 5 લાખ, એમ કુલ 10 લાખ લોકો સાથે આપણા બધા ઓબીસી એસસી એસટી ના સમાજના ભાઈઓ બહેનો સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અને આપણા સમાજને એમને એક સંદેશો આપ્યો. અને એ બાબા સાહેબે દીક્ષા લીધી ને ત્યારે બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી. તો એ 22 પ્રતિજ્ઞા આમ તમે આપણા જે દર્શકો છે બધાએ વાંચજો અને એમાંથી જેટલી શક્ય હોય એટલી પ્રતિજ્ઞાઓનું પાલન કરશું તો જ આપણો ઉદ્ધાર થશે. ફરીથી બોરીચા સાહેબ આપને વિનંતી કરું કે આપણો જે કાંઈ હજી છેલ્લો 1 મિનિટમાં જે કોઈ સંદેશો હોય સમાજને કહેવાનું હોય તો એ તમે કહો. જેડી બોરીચા. સર, છેલ્લે તો એટલું કહીશ કે બાબા સાહેબે એવું કીધું હતું કે કયા ધર્મમાં હું જન્મ્યો છું એ મારા હાથની વાત નથી. કયા ધર્મની અંદર મરવું છે એ મારા હાથની વાત છે, એવું કહી અને બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. લાખો બૌદ્ધ સાથે રહી અને બૌદ્ધ ધર્મનું એમણે કરેલું. અને હાલમાં ખાસ તો ભારત દેશ છે આપણો, એ બૌદ્ધમય દેશ છે. બૌદ્ધ ધર્મની શરૂઆત જ ભારતથી થયેલી છે. ભગવાન બુદ્ધ પણ ભારતની અંદર જન્મેલા છે. અને ભગવાન બુદ્ધે જે ધર્મનું જે આપણને જ્ઞાન આપેલું છે, જેને લીધે થઈને આપણને ધાર્મિક દ્રષ્ટિએ તો ઠીક છે, પરંતુ સામાજિક સ્તરે પણ આપણને ઊંચો દરજ્જો મળી રહે છે. ના, બરોબર છે. તો ખૂબ ખૂબ આભાર જેડી બોરીચા સાહેબ આપનો. તો મિત્રો, આ હતા આપણી સાથે જેડી બોરીચા. આજનો કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.